નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। પાકિસ્તાનમાં વહેલી સવારે 5.2ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ અફઘાનિસ્તાન સુધી આંચકા અનુભવાયા। જેની કરી ટીકા હવે એની જ કરશે મેજબાની। આજે વ્હાઇટ હાઉસમાં ઝોહરાન મમદાનીને મળશે ટ્રમ્પ। કોઈ દિલ્હી ગયું અને કહ્યું પપ્પા મને માર્યો। નામ લીધા વગર ઉદ્ધવ ઠાકરેનો એકનાથ શિંદે પર કટાક્ષ। બાંગ્લાદેશના NSA ડોક્ટર ખલીલ ઉર રહેમાને દોવલને ઢાકા આવવા માટે આમંત્રણ આપ્યું, સાથે શેખ હસીનાના પ્રત્યાર્પણની પણ માંગણી કરી। કુશળ વ્યક્તિઓ સિવાય ચિપ્સ કે મિસાઇલ્સ બનાવી ન શકાય, વસાહતીઓ અંગે ટ્રમ્પનો યુટર્ન। ભારત સાથે ઓલ આઉટ વોર થઈ જશે, પાકિસ્તાન સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફની ગંભીર ચેતવણી। ઓલિમ્પિક ખેલાડી બની ગયો ડ્રગ માફિયા, કેનેડાના રાયન વેડિંગને પકડવા માટે ₹125 કરોડ ઇનામ જાહેર। સીઝ ફાયર માટે ટ્રમ્પે યુક્રેન સાથે જ ખેલ કરી નાખ્યો, મેગા પ્લાનમાં પુતિનને ફાયદો। પશ્ચિમી દેશોની અડચણો છતાં રશિયા ભારત માટે સૌથી મોટું ઓઇલ સપ્લાયર, રશિયન રાજદૂતનું મોટું નિવેદન। ભારતના વધુ એક મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટરની અમેરિકામાં ધરપકડ, કેનેડા ભાગે તે પહેલા નોની રાણા પકડાયો। ગોધરામાં કરુણ ઘટના, મકાનમાં ભીષણ આગને પગલે એક જ પરિવારના 4 લોકોના મોત। ભાજપ નેતાઓની સિંધીની શિવસેનામાં એન્ટ્રી બંધ, ઉપમુખ્યમંત્રી એકનાથે લીધો ખાસ નિર્ણય। માતાએ ચૂંટણી જીતી અને દીકરો નીતિશ સરકારમાં મંત્રી બની ગયો, નારાજ દિગ્ગજ નેતાએ અનોખી કરી ડીલ। મોબાઈલ માનસિક સ્વાસ્થ્ય માટે જોખમી, 73% લોકો ડિજિટલ ગુલામ, લોકો દરરોજ 7 કલાક સ્ક્રીન પર સમય પસાર કરે છે તેવી અટકળો। પાકિસ્તાનને સબમરીન આપી રહ્યું છે ચીન, જલ્દી જ તૈનાતી કરાશે, ઇન્ડિયન નેવીએ ખોલી પોલ। શશી થરૂરે PM મોદીના વખાણ કરતા કોંગ્રેસ નેતાઓ ભડક્યા, કહ્યું તો આપ કોંગ્રેસમાં શા માટે રહો છો? કર્ણાટકમાં રાજકીય ગરમાવો, શિવકુમારના દિલ્હીમાં ધામા, સિદ્ધારમૈયા CM પદ છોડવા તૈયાર। ગુજરાતમાં મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય, ગાંધીનગરથી છૂટ્યા 39 મામલતદારોની બદલીના આદેશ। દાંપત્ય જીવનના ખટરાગમાં ખૂન, રાજકોટમાં ગોળી મારી પત્નીની હત્યા, ભાવનગરમાં ફોરેસ્ટ કર્મીએ પરિવારને મોતને ઘાટ ઉતાર્યો, મનોવૈજ્ઞાનિકે જણાવ્યા કારણો। નીતિશ સરકારમાં BJP, JDU, LJP, MAH અને RLMના ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।